જય માતાજી, જય સુરપુર. તો તમારું સ્વાગત છે તમારું ફરી એકવાર તો શ્લોકમાં. તો મિત્રો આજે શુભ મંગળવાર દિવસે આપણે આવી ગયા છીએ સુરપુર ધામ પોળાદ. તો મિત્રો આજે મંગળવાર છે ને એમાંય પીએમજારી છે મિત્રો. તો આપણે દાદાના દર્શન કરીએ. વિડીયોમાં બને રહેજો. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા દાદાના સાનિધ્યમાં. સાથે જ આપણે સવારે આરતીનો પણ બ્લોગ આવી ગયો છે મિત્રો, ને સાંજે પણ આવશે. તો મિત્રોના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપણે સુરપુર દાદાના દર્શન કરીએ મિત્રો. આજે પણ મોટી સંખ્યામાં લોકો આવેલા છે મિત્રો દાદાના દર્શને, ને મંગળવારના દિવસે તો લોકો મોટી સંખ્યામાં આવે છે મિત્રો. તો આપણે પણ દાદાના દર્શન કરીએ. મિત્રો અત્યારે થોડીક ભીડ હળવી થઈ છે, તો આપણે પણ દાદાના દર્શન કરી લઈએ મિત્રો. અને દાદાના દર્શન કરીને કમેન્ટમાં જય સુરપુર લખીને વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને અન્ય લોકો પણ દાદાના દર્શન ઘરે બેઠા કરી શકે. મિત્રો દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ શેડની છે, ત્યાં થોડી વારમાં પ્રસાદીનો પણ સમય થશે. તો મિત્રો પ્રસાદી પણ લઈશું. સાથે દાનબાબા બાપુની જાહેર સભા પણ થશે મિત્રો, જેમાં ભક્તોનું સંબોધન થશે. અને આજે પણ મોટી સંખ્યામાં લોકો વ્યસન મુક્તિ માટે આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. અને દાનબાબા બાપુની રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો દાદાના સાનિધ્યમાં આવતા દરેક દાદાના ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો. પ્રસાદીનો સમય મિત્રો બપોરના 12 વાગ્યાથી શરૂ થાય છે મિત્રો, જે સાંજ સુધી ચાલે છે મિત્રો. અને ત્યારબાદ ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો. તો તમે પણ દાદાના દર્શને આવો તો પ્રસાદીનો લાભ જરૂરથી લેજો મિત્રો. તો મિત્રો પ્રસાદી લીધા બાદ થોડી વારમાં દાનબાબા બાપુની જાહેર સભા થશે, જેમાં ભક્તોનું સંબોધન થશે મિત્રો. તો મિત્રો અત્યારે થોડી વારમાં દાનબાબા બાપુની જાહેર સભા થશે, જેનો અલગથી બ્લોગ આવશે મિત્રો. તેના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સાથે સાંજે આરતીનો પણ બ્લોગ આવશે મિત્રો. તો મિત્રો આ બ્લોગમાં આપણે સુરપુર દાદાના દર્શન કર્યા. ત્યારબાદ આગળના બ્લોગમાં આપણે દાનબાબા બાપુના દર્શન કરી. સાથે આરતીનો પણ બ્લોગ આવશે મિત્રો. તેના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.